કેમ છો મિત્રો? આજે આપણે ગુજરાતના એક મહાન અને પ્રજા કલ્યાણી શાસક એટલે કે સિદ્ધરાજ જયસિંહ વિશે વાત કરવાના છીએ. તેઓ ગુજરાતની રાજધાની એટલે કે પાટણમાં રહીને આખા ગુજરાતનો સુચારુ વહીવટ કરતા હતા. તેમને એક મહાન શાસક માનવામાં આવે છે. પાટણનું નામ અણહિલવાડ પાટણ હતું, જે એક અણહિલ ભરવાડ નામના માણસના ઉપરથી પડ્યું હતું. અને સિદ્ધરાજ જયસિંહ કે જે વિદ્યાપ્રેમી અને પ્રજાપ્રેમી હતા, તેઓ પોતાના દરબારમાં એક વિશેષ વ્યક્તિ એટલે કે આચાર્ય હેમચંદ્રાચાર્યને સ્થાન આપતા હતા. આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેમના ઉપર ઘણો પ્રભાવ પડ્યો હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યજીએ એક મહાન ગુજરાતી વ્યાકરણ ઉપર ગ્રંથ લખ્યો હતો, જેનું નામ હતું સિદ્ધ હેમ શબ્દાનુશાસન. અને પાટણના રાજાએ એટલે કે સિદ્ધરાજ જયસિંહે એ ગ્રંથને પાલખી ઉપર બેસાડીને આખા નગરની અંદર શોભાયાત્રા કઢાવી હતી અને તેઓ પોતે પણ ગામ પ્રજાની સાથે ચાલ્યા હતા.